કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા પોતાના પદ પરથી રાજીનામું આપવામાં આવ્યાના અહેવાલો બાદ ભુજ શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા અનોખી રીતે ખુશી વ્યક્ત કરવામાં આવી। ભુજ શહેરના વ્યસ્ત અને જાણીતા એવા જ્યુબલી સર્કલ ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા। આ પ્રસંગે કાર્યકર્તાઓએ ફટાકડા ફોડીને મીઠાઈ વહેંચીને સૂત્રોચ્ચાર કરીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી। પાર્ટીના આગેવાનોના જણાવ્યા અનુસાર જનહિતના મુદ્દાઓ અને નીતિઓ સામે વિરોધ પ્રદર્શિત કરવાના ભાગરૂપે અનોખી ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં ભુજ શહેર આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા, જેના કારણે જ્યુબલી સર્કલ વિસ્તારમાં થોડીવાર માટે લોકોની ભીડ જામી ગઈ હતી। મારું નામ એડવોકેટ રાજીવ લોંચા છે। હું આમ આદમી પાર્ટીમાં પ્રવક્તા અને લીગલ સેલ તરીકે કામ કરી રહ્યો છું। કહેવા જાય ને, એક CJIના એક નાનકડા શબ્દથી ચાલુ થયેલ કોકરોચ જનતા પાર્ટીના જે વિરોધનો આંદોલન હતું, જે 6 જૂનથી ચાલુ થયેલું હતું આ જંતર મંતર દિલ્હી ખાતે, ત્યારબાદ સોનમ વાંગચુકજીએ પણ કહેવાય કે એના માટે પોતાના અનશન ઉપવાસ ઉપર ઉતર્યા અને એના કારણે આખા દેશમાં જે એક વિરોધનું વાવાઝોડું ઊભું થયું અને એના કારણે આજે 25 જુલાઈના દિવસે ભાજપ સરકાર ઝૂકી અને ધર્મેન્દ્ર પ્રધાનનો જે માંગણી હતી, મુખ્ય માંગણી હતી કે ધર્મેન્દ્ર પ્રધાન શિક્ષા મંત્રી તરીકે સાવ ફેલ ગયા છે। 90થી વધારે પરીક્ષાઓ જેના પેપર લીક થયા હતા, તેમાં પણ મુખ્ય નીટ પેપર, જેના કહેવાય કે 20 જેવા છોકરાઓએ આત્મહત્યા કરી, એનું જવાબદારી કોણ લે? તો જવાબદારી તરીકે શિક્ષણ મંત્રી જવાબદારી લે। આ માંગ સાથે જ્યારે કોકરોચ જનતા પાર્ટી અને અમારા પક્ષ અને બધા જ વિપક્ષ લોકોએ જ્યારે આ માંગણી સાથે એમને સમર્થન આપ્યું, ત્યારે આ કારણસર આજે છેલ્લે જનતાની જીત થઈ છે, બાળકોની જીત થઈ છે, એ મૃત્યુ પામેલા બધા જ સ્ટુડન્ટની જીત થઈ છે। અમે એના માટે એક ખુશી વ્યક્ત કરી છે। અમે આજે અહીં ભેગા થયા છીએ ભુજ પશ્ચિમ કચ્છ આમ આદમી પાર્ટી આ એક ખુશીના તહેવારને ફટાકડા ફોડી અને મીઠું મોઢું કરીને ઉત્સવ તરીકે ઉજવી રહ્યા છીએ। ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું એ મુખ્ય અમારી માંગ હતી અને એ માંગ આજે પૂરી થઈ છે।